બહાર નીકળતા હતા તો 10-12 છોકરાઓ એમને ઘેરી વળ્યા. મારા બાબાને મારતો હતો, નાના બાબાને, એટલે પછી પેલું છોડાવતો હતો એટલે બીજો કોઈ આવ્યું માસ્ક પહેરી એને પેટમાં ચપ્પુ મારીને જતો રહ્યો. એ પછી બી એને હિંમત નથી હારી, રોડ ઉપરથી ચાલતો ચાલતો પેટને દબાઈને એને સ્કૂલમાં પાછો આવ્યો છે. અત્યારે એ લોહીના ડાઘા બી ત્યાં નથી, એ લોકો ધોઈ કાઢ્યા છે. પાછો આવ્યો છે એટલો હિંમત વાળો છે ને. કોઈ બી સ્કૂલના સર કે કોઈ બી આગળ નતું. બે દેરાણી જેઠાણી આમ એને રિક્ષામાં બેસાડીને અહીંયા લઈ આવી છે. નથી 108 બોલાવી એટલે શું આવી માણસની વેલ્યુ હોય? આ વેલ્યુ છે માણસની. આમ બે જણા આવી છે. આવી ગુંડાગર્દી સ્કૂલમાં કેટલી આવું જેવું થયું તમારા દીકરા સાથે, ગુંડાઓ ભરેલા હોય એ રીતના સ્કૂલમાં જોવા મળે? મારે તો મૂકવું જ નથી હવે સ્કૂલમાં. મારો છોકરો નથી ખોવો. મારો છોકરો મને નહીં પાડે, બધા મહેનત કરી નીકળશે. હવે ગુંડાગર્દી મારા છોકરા મારાથી નહીં સહન થતું આ બધું. હજુ અંદર ઓપરેશન થિયેટરમાં છે, ક્યારે આવશે, કેવી પોઝિશનમાં એ તો એક ઉપરવાળો જ જાણે, મને કંઈ ખબર નથી. પણ હું પ્રાર્થના કરું છું કે ઠીક થઈ જાય. મારી ઉંમર બી એને લાગે, એના પાછળ હું છું. હમણાં 2-4 મહિના એનો દાદા જતા રહ્યા છે. મેં કહ્યું દાદાએ ગયા છે પણ તું મારી બહુ સેવા કરે છે, તું મારા માટે જ રહ્યા છે. આજ ભગવાને આવું શું કર્યું છે? આ શું કર્યું છે? મારાથી નથી સહન થતું, મારાથી જે વિદ્યાર્થીઓ છેલ્લી આવ્યા હતા અને સ્કૂલના પ્રિન્સિપાલ અને બીજા જે તંત્ર છે ગુજરાતી આપી દો. 7 ડે સ્કૂલ ખોખરા વિસ્તારની અંદર ધોરણ 9ની અંદર ભણતો એક વિદ્યાર્થી અને ધોરણ 10ની અંદર એક ભણતો વિદ્યાર્થી જે છે એમને સ્કૂલની અંદર ઝઘડો થયો. સ્કૂલની અંદર ઝઘડો થયો એની અંદર જે 9મા ધોરણનો જે વિદ્યાર્થી અને 10મા ધોરણના વિદ્યાર્થીના પેટની અંદર કાચના ટુકડો માર્યો, જેથી એને મરણ ગયેલો છે. અને એના વિરુદ્ધમાં આપણે પહેલાં 307 દાખલ કરેલી, પછી મરી ગયા પછી આપણે એની વિરુદ્ધમાં 302 દાખલ કરી છે. અને એ છોકરો જુવેનાઇલ છે, નાની ઉંમરનો છે, 9મા ધોરણમાં ભણતો છે. એને પણ આપણે અત્યારે આપણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં લઈ લીધો છે. અત્યારે જે ટોળું છે એમની રજૂઆત એવી છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ વિરુદ્ધમાં કાર્યવાહી કરે. કારણ શું સામે આવ્યું? કારણ હજુ ઇન્ટ્રોગેશન ચાલુ છે. હિન્દી ના વિરુદ્ધમાં કાર્યવાહી કરે. આ લોકોની તોડફોડ જે મામલે થઈ છે એના વિરુદ્ધમાં અમે કાયદેસરનો ગુનો દાખલ કરી અને એના પણ જે પણ આરોપી હશે એમના વિરુદ્ધમાં કન્વિક્શન વિરોધ માટે આવ્યા ત્યારે પોલીસ પણ ન હતી અને જેના કારણે જ આ ટોળું છે તે કાબૂમાં ન રહ્યું. અને સ્થાનિક પોલીસના માણસો તો જે અહીંયા હતા બરાબર, પણ ટોળું મોટું થઈ ગયું બરાબર, એટલે પછી તરત જ અમે આજુબાજુની ફોર્સ બોલાવીને અત્યારે સિનિયર અધિકારીઓ સાથે તમામ એમની માંગણી એ જ છે કે તમે સ્કૂલ મેનેજમેન્ટના વિરુદ્ધમાં ને આચાર્ય વિરુદ્ધમાં બનાવો. ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 ડે સ્કૂલ આવેલી છે. સ્કૂલના એક વિદ્યાર્થીના આજે બપોરે સ્કૂલ છૂટી. એ સ્કૂલ છૂટ્યા બાદ શાળાના ગેટની સામે સ્કૂલના જ એક વિદ્યાર્થી દ્વારા એને છરી મારવાથી પેટના ભાગે. ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે છોકરાને એડમિટ કરવામાં આવ્યો હતો ત્યાં આગળ જઈને પૂછપરછ કરતા એના માતાની ફરિયાદ લેવામાં આવેલી છે. અને જે છોકરા એને છરી મારે છે એની વિરુદ્ધમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. પ્રાથમિક તપાસ અમારા ધ્યાનમાં એવું આવે છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને એ સ્કૂલમાં ભણતા અન્ય છોકરા જોડે 1 વીક પહેલા અંદર છૂટતી વખતે ધક્કામુક્કી કરવા બાબતે એમને ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવે છે. સાહેબ, અગાઉ આ પ્રકારની કોઈ દિવસ સ્કૂલમાં ફરિયાદ થઈ હોય તેવી પ્રિન્સિપાલની અત્યાર સુધીમાં નિવેદન કે પૂછપરછમાં સામે આવ્યું છે કે વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓ છરી લઈને આવતા હોવાનું અનેક વખત ફરિયાદ પ્રિન્સિપાલને કરવામાં આવી છે? હાલમાં પ્રાથમિક પૂછપરછમાં સ્કૂલના સ્ટાફની પ્રિન્સિપાલની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે અગાઉ આ લોકો વચ્ચે ઝઘડો થયો હતો. એ બાબતે જેણે છરી મારેલી છે એને બોલાવીને એ લોકોએ વોર્નિંગ પણ આપવામાં આવેલી હતી. એ સિવાય સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી છરી લઈને આવે છે, કોઈ વસ્તુ લઈને આવે છે, એવી અત્યારની પૂછપરછ સુધી સ્કૂલમાં ધ્યાનમાં આવેલ નથી. પહેલાની આ ઘટના હતી, લોકોનો ઝઘડો હતો, આજે કેવી રીતના એ લોકોએ પ્લાન કર્યું? શું પહેલેથી પ્લાનિંગ સાથે છરી લઈને આવ્યા હતા? છોકરાને બહાર બોલાવ્યો તો શું બન્યું હતું? હાલમાં જે ભોગ બનનાર છે ઓપરેશન હેઠળ છે એટલે એની પૂછપરછ થઈ શકી નથી. જે સામે જેને છરી મારેલી છે એ લોકોને રાઉન્ડ અપ કરીને આગળની પૂછપરછ કરશું ત્યારે ડિટેલ ખબર પડશે કે આમાં કોઈ કઈ રીતના પ્લાનિંગ કર્યું હતું, છરી ક્યાંથી લાવેલા હતા, અન્ય કોઈ આમાં સામેલ હતા કે કેમ. સાહેબ, કુલ કેટલા વિરુદ્ધની અંદર કયા પ્રકારનો ગુનો હતા? હાલ અજાણ્યા માણસોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. તો બી એક્ઝેક્ટલી જે ભોગ બનનારની માતા છે એને આઈડિયા નથી કેટલા લોકોએ માર મારેલો હતો. જેમ આરોપી રાઉન્ડ અપ કરવામાં આવશે અને જે વિદ્યાર્થી જે બાનમાં આવશે ત્યારબાદ એક્ઝેક્ટ કેટલા લોકો હતા એ ધ્યાનમાં આવશે. છરી મારવામાં એક વિદ્યાર્થી હતો એવું હાલમાં જાણવા મળેલ છે. સર, ખાસ વાત કરીએ તો જે
વાલીઓ છે તેઓનો આક્ષેપ છે કે સ્કૂલ દ્વારા જે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે અને જેથી જગ્યાએ બ્લડ પડ્યું છે તો તેને પાણીથી ધોઈ નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સ્કૂલના સંચાલકો વિરુદ્ધમાં પુરાવા નાશનું જો આ તપાસ દરમિયાન આવી કઈ હકીકત મળી આવે તો એવી કોઈ કલમો હેઠળ ગુનો દાખલ થશે કે કેમ? હાલમાં જે ફરિયાદ છે, ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, એની જે તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર ખોખરા કરી રહ્યા છે અને ત્યારબાદ જેનું પંચનામા દરમિયાન આવી કોઈ પણ હકીકત ધ્યાનમાં આવશે કે ભાઈ કોઈ પણ પુરાવો નાશ કરવાનો, જેણે પણ આ પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સર, ધક્કા બાબતે જે ઝઘડો થયો હતો એ એનાથી ઉપરના સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ હતા, કયા સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ હતા જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યા? જે ધક્કા બાબતે ઝઘડો થયો હતો, જે 8મા ધોરણમાં ભણતા એક છોકરા અને બીજા એક અન્ય છોકરાની વિરુદ્ધમાં ઝઘડો થયો હતો. જે છોકરો તે આ 10મા ધોરણમાં જે છોકરો ભણતો હતો એનો કોઈ ઓળખીતો હતો, જેનો કાર રાખીને જે 10મા ધોરણમાં ભણતા છોકરાએ આજે જે 8મા ધોરણમાં ભણતો છોકરો છે